ક્રમવાચક સંખ્યાઓ. હવે આપણે ક્રમવાચક સંખ્યાઓ વિશે શીખીશું. આપણી સંખ્યાઓ વિશે ઘણું બધું શીખી ગયા, છતાં હજી સંખ્યાઓ વિશે ઘણું બધું શીખવાનું બાકી છે. જેમ કે તમે સ્કૂલમાં જ્યારે દોડની રમતમાં ભાગ લો અને સૌથી પહેલા દોડ પૂરી કરો અને જીતી જાઓ, ત્યારે તમે શું કહેશો? હું એક આવ્યો? ના, હું પહેલો આવ્યો. તે જ રીતે તમારા પછી આવે તેને બીજા ક્રમે આવ્યો કહેવાય. આમ જે સંખ્યાઓ ક્રમ અને સ્થાન બતાવી આપે તેને ક્રમવાચક સંખ્યાઓ કહેવાય. જેમ કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો. ચાલો થોડું વધુ સમજીએ. તમે જાણો જ છો કે ક્રમવાચક સંખ્યાઓ કોઈ પણ વસ્તુ, સ્થિતિ અથવા ઘટનાનું સ્થાન કે ક્રમ બતાવે છે. હવે અહીં જુઓ, બીજું ઘર પોપકોર્નનું છે. પોપકોર્ન બંને બાજુથી ત્રીજા સ્થાને ઊભો છે. રિયા ડાબી બાજુથી પહેલા સ્થાને ઊભી છે. જોય જમણી બાજુથી બીજા સ્થાને ઊભો છે. મીશા ડાબી બાજુથી બીજા સ્થાને છે. જો રિયાનું સ્થાન પહેલું હોય તો સિડનું સ્થાન છેલ્લું છે. આમ કોઈ પણ વસ્તુનું સ્થાન બતાવવા માટે આપણે ક્રમવાચક સંખ્યાઓને યાદ કરવી પડે.